ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર 2 ની ચૂંટણીમાં કોંગ્રેસમાં ભારે વિવાદ સામે આવ્યો છે। આ વોર્ડમાં કોંગ્રેસમાંથી 4 ની જગ્યાએ 6 ફોર્મ ભરાતા આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે। ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। સામાન્ય રીતે 4 ઉમેદવારોનો ફોર્મ ભરવાના હોય ત્યાં આ વખતે 6 ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો વધ્યો છે। શહેર કોંગ્રેસના મેન્ડેટ પર કુતબુદ્દીન ઉર્ફે કરણ અને રાજ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે। બીજી તરફ વિપક્ષના પૂર્વ નેતા શમશાદ સૈયદ હેમેન્દ્ર કોઠીવાલાએ પ્રદેશ કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભર્યાનો દાવો કર્યો છે, જેના કારણે ગૂંચવણ વધુ વધી છે। આજે સવારે તમે ફોર્મ ભર્યું એની પછી શું ઘટના બની કે ચર્ચા થઈ જાય બે નંબર પર? આજે સવારમાં ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ શહેર પ્રમુખે મને વોર્ડ નંબર 2માં સામાન્ય સીટના ઉપર ઉમેદવારી કરવા માટે મેન્ડેટ આપેલો હતો। મેં મારા ટેકેદાર સાથે, મારા સમર્થકો સાથે કલેક્ટર ઓફિસમાં એસડીએમમાં જઈને મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મેન્ડેટના ઉપર ફોર્મ ભરેલું હતું, મારી ઉમેદવારી નોંધાવેલી હતી અને હું કમ્પ્લીટ 12:20 મારી ઉમેદવારી કરી અને હું મારી ઓફિસ તરફ 2-2:30 વાગ્યાના આજુબાજુમાં રવાના થયો। અને ત્યારબાદ ટૂંક સમયમાં એક મેસેજ મારી પાસે એવો આવ્યો કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 6 મેન્ડેટ ભરાયા છે। તો એ મારા બસમાં કંઈ વાત ઉતારી ના કે ભાઈ કોઈ પણ પક્ષના નગરપાલિકાની ચૂંટણીમાં 4 ફોર્મ હોય છે અને 6 ફોર્મ કઈ રીતના ભરાય છે। તો એ અસમંજસમાં હું આવી ગયા પછી મેં મારી તપાસ કરતા મને એમ થયું કે ભાઈ આ શું છે, કાં તો કે અપક્ષ ફોર્મ ભરાયેલું છે। પણ તપાસ કરતા દરમિયાન એવું ખબર પડી કે ભાઈ 6 ફોર્મ કોંગ્રેસ પાર્ટીના હતા ને મેન્ડેટ પર કોંગ્રેસ પાર્ટીના હતા। હવે જ્યારે પીસીસીના ઉપરથી આ જો મેસેજ આવ્યો હોય તો એસડીએમ ઓફિસમાં ટેલિફોનિક ચર્ચા દરમિયાન જો આ મેન્ડેટ બદલાયો હોય તો એ તપાસનો વિષય છે। એ મેન્ડેટ સાચો છે કે જૂઠો છે એ મારી સમજની બહાર છે। આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીએ જણાવ્યું કે પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને મેન્ડેટની સત્યતા તપાસવામાં આવશે। ઉમેદવારી નોંધાવનાર કુતબુદ્દીન ટેલરે સમગ્ર વિવાદને દુઃખદ ગણાવ્યો છે। સાથે ચર્ચા છે કે શમશાદ સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કપાતા તેઓ પ્રદેશ કોંગ્રેસમાંથી અલગથી મેન્ડેટ લઈ આવ્યા છે। નોલેજ મુજબ મને એમ જાણવા મળેલું છે કે પ્રદેશ કક્ષાએથી કોઈ લેટર હોય તો જ એ મેન્ડેટને માન્ય રાખવામાં આવે છે અને મને જે મેન્ડેટ આપેલો હતો એ ભરૂચ શહેર કોંગ્રેસે પોતાના હાથથી આપેલો હતો। તો મને એમાં શક નથી, યા તો મારો મેન્ડેટ જૂઠો હોય યા તો જે પેલા આપેલા છે એ જૂઠા હોય। બેમાંથી એક મેન્ડેટ જૂઠો હોઈ શકે, યા તો જે ગણતરીના મેન્ડેટ આપેલા હોય છે એમાં એક્સ્ટ્રા મેન્ડેટ આપેલા હોય છે જે પ્રભારી ડોક્ટર ઇરફાન રાઠોડ લઈને આવેલા હતા। એમને શું ખેલ કર્યો છે એ તપાસનો વિષય છે। આંતરિક મતભેદો સામે આવતા કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં પડકાર ઉભો થયો છે। હવે પાર્ટી હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તે જોવાનું રહ્યું। મારા પાર્ટીનો આદેશ સર આંખો પર, શહેર કોંગ્રેસ સમિતિનો ઓર્ડર સર આંખો પર, એટલે વધુ વિગતમાં તમને નહીં કહી શકું, પણ પાર્ટી મારા માટે સર્વોપરી છે। આજે પણ ને આવતીકાલે પણ હું કોંગ્રેસનો ખૂન છું ને કોંગ્રેસનો ખૂન રહીશ। રાહુલ ગાંધી કહેશે કે આવતીકાલે શમશાદ સૈયદ મારું બેનર લગાવો તો હું બેનર લગાવો રોડ પર ચાલ્યો જઈશ, ખુરશી પાથરો તો ખુરશી પાથરવા ચાલ્યો જઈશ। કોંગ્રેસ મારા માટે સર્વપ્રથમ, કોંગ્રેસ તરફથી તમને આદેશ આપવા કોંગ્રેસ પાર્ટી મારા માટે સૌપ્રથમ કોંગ્રેસનો આદેશ સર આંખો પર, કોંગ્રેસનો આદેશ સર આંખો પર। કોંગ્રેસ પાર્ટી માટે હંમેશા લડ્યા છે, આજે બી કોંગ્રેસમાં છીએ અને કાલે બી કોંગ્રેસમાં છીએ।